જે અત્યારે અમને આવેદન આપવામાં આવ્યું છે એમાં 52 કોર્પોરેટરો અમે એમની સાથે સહમત છીએ। જે પણ વ્યક્તિઓ આ કાયદાનું ભંગ કરશે એને અમે કડકમાં કડક પાલન કરાવશું નિયમોનું। અને આવનારા દિવસોમાં જે કતલખાનાઓ અત્યારે છે એ તાત્કાલિક ધોરણે લાયસન્સ વગરના જે કતલખાનાઓ છે એમાં કડકમાં કડક નિયમોનું પાલન કરાવીશું અને બંધ કરાવીશું। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જેમ દર વર્ષે સૂચના આવે છે અને પરિપત્રિત થઈ આવે છે એને ધ્યાને લઈ મોરબી કોર્પોરેશનના કમિશનર તરીકે મેં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી આપેલ છે। 329 અને 336ની કલમ હેઠળ અમે ગેરકાયદેસર કતલખાનાઓ પ્લસ માંસ મટનની જે દુકાનો હોય એને સોમવારે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે તારીખો છે એને ઉલ્લેખીને આખું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે। અને એ મુજબ આજે સોમવાર પણ છે અને આજે તમામ દુકાનો બંધ છે અને જે જગ્યાએ આ વસ્તુનું વેચાણ બંધ નથી એ જગ્યાએ અમારી ટીમ જઈ અને એ બંધ પણ કરાવી રહી છે। એટલે કામગીરી ચાલુમાં જ છે। જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને આ કિસ્સામાં અને આ બાબતમાં ચોક્કસ અને ખૂબ કડક હાથે કાર્યવાહી કરવાની રહેતી હોય છે। કાયમી ધોરણે બંધ કરવા માટે એક આખી એસઓપી અને ગાઈડલાઈન સાથે આગળ વધવાનું રહેશે। 336 હેઠળ આપણને કતલખાનાઓ બંધ કરવાની સંપૂર્ણ સત્તા મળેલી જ છે અને એ મુજબની આપણે કાર્યવાહી કોર્પોરેશને કરવાની રહે છે અને એના માટે મારું આયોજન ચાલુમાં જ છે। નવી કોર્પોરેશન છે એટલે એની જે ટીમ હોય અને ટીમ સાથે જે રીતે આયોજનબદ્ધ કામ કરવાનું હોય એની સમીક્ષા અમે અત્યારે ડીવાયએમસી લેવલે અમારી મિટિંગ કરી અને એ મુજબનું આયોજન ચાલુ કરાવી દીધું છે અને ચોક્કસપણે આ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ થઈને એ દિશામાં જ કામગીરી કરશું। આરટીઆઈ જે થઈ છે એમાં અમારી પાસે લાયસન્સ કેટલા લીધેલા છે ને એની વિગતો માંગેલ હતી। લાયસન્સ એ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવતું હોય છે એટલે જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરનો આંકડો આપને મળી શકે પરંતુ કોર્પોરેશનના ઓફિસમાંથી કોઈ પણ પ્રકારનું લાયસન્સ જ ઇસ્યુ નથી એટલે માહિતી શૂન્ય હતી। એટલે એનું અર્થઘટન એવું કર્યું છે કે અહીંયાથી કોઈ પણ કામગીરી થયેલ નથી પરંતુ કામગીરી તો અત્રેથી જ થાય છે અને અમને સંપૂર્ણ સત્તા છે। આ ઉપરાંત 381 હેઠળ આજે અમે તમામને આવતીકાલ માટે પણ નોટિસ ઇસ્યુ કરી રહ્યા છીએ। એના માટે અધિકૃત મેં મારા ફૂડ ઇન્સ્પેક્ટરને અત્યારે જ હાલ કર્યા છે અને એ દિશામાં મેં કીધું એમ ચોક્કસપણેના નક્કોર પગલાંની કાર્યવાહી મારી ચાલુ કરવામાં આવશે। આ કામગીરી જ્યારે પૂર્ણ થશે ત્યારે આનું રિઝલ્ટ પણ ચોક્કસ બતાવશે। આજે જે છેલ્લા 2-3 દિવસ થયા જે સંગઠન દ્વારા વિષય ચલાવી રહેવામાં આવ્યો હતો કે ભાઈ મોરબીમાં જે અનલીગલી જે ગેરવ્યાજબી કતલખાના અને નોનવેજની લારીઓ જે જાહેર જગ્યા ઉપર ખડકાઈ ગઈ છે અને જે ગેરકાયદેસર ચાલે છે જ્યાં કોઈ પરમિશન ગવર્મેન્ટ કે અધિકારી દ્વારા કે મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નથી તેના અનુસંધાને અમે આજે જે 52 કોર્પોરેટરો છે આપણા જે મોરબી પ્રતિનિધિ મોરબીની જનતાએ જે પ્રતિનિધિ બનાવીને જેને સત્તા સોંપેલી છે તેની અમે સહી લેવા અને સહમતિ લેવા આવ્યા છીએ કે આમાં તમારું શું કહેવાનું થાય છે। તો એ બધાય સહી કરી દેવા તૈયાર છે। અત્યારે અંદાજી 50% ઉપર સહી થઈ ગઈ છે અને હજી બધા કોર્પોરેટરો આવી રહ્યા છે અને સહી કરી રહ્યા છે। અત્યારે જે બધા જ સહી કરી દેતા હોય તો માત્ર ને માત્ર મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને શું તકલીફ છે કે આ મોરબીની જનતાનો અવાજ નથી સાંભળતા અને જે મોરબીની જનતા માંગે છે અને અનલીગલી છે જે ગેરકાયદેસર જે સરકારના ચોપડે ક્યાંય નથી એને હટાવવામાં એને શું તકલીફ છે એ અમે મોરબી હિન્દુ સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પણ એ સવાલ પૂછી છે। અત્યારે આગામી સમયમાં નહીં થાય તો આવતીકાલે અમારે જન્માષ્ટમીની બેઠક છે। બેઠકમાં અમે બધા જ સંગઠનો અને બધા જ હિન્દુ સમાજના અગ્રણીઓ અને વેપારી એસોસિએશનને બોલાવ્યા છે। એ બધાની સહમતિ લઈને આગળની રણનીતિ તૈયાર કરીને મોરબી મહાનગરપાલિકાનો વિરોધ પ્રદર્શનથી લઈને મોરબી નહેરુ ગેટ ચોક પર પુતળા દહનના કાર્યક્રમ પણ કરવાના છીએ। કમલેશભાઈ બોરીચા, VHP અધ્યક્ષ, મોરબી શહેર।